તો મિત્રો આજે આપણે ગુજરાતી મૂવી આવી રહી છે 27 તારીખ 27/2/2026 લાગણીનો મેળો। આમ તો જોવા જઈએ તો 27/2/2026 માં 3 મૂવી આવી રહી છે, પરંતુ આજે આપણે આ મૂવીના ટ્રેલર વિશે વાત કરીશું, એટલે કે લાગણીનો મેળાની ટ્રેલર વિશે વાત કરીશું। તો તમે ટ્રેલર જોયું હશે તો તમને ખબર હશે કે 2 મિનિટ અને 30 સેકન્ડનું જે ટ્રેલર છે તો જોવામાં આવે તો ટ્રેલરના અંદર શું શું બતાવવામાં આવ્યું છે તેના વિશે વાત કરીશું। તો એક શુભ નામનો છોકરો છે જે શ્રદ્ધા નામની છોકરીને પ્રેમ કરતો હોય છે, પ્રેમ કરે છે, ઘરવાળાને ખબર પડે છે। આ બધું અંદર તમને આ ટ્રેલરના અંદર થોડી નાની ઝલકના અંદર તમને જોવા મળી જશે। એ લોકો કદાચ એવું બનતું હશે કે લવ મેરેજ કરી લે, લવ મેરેજ કર્યા બાદ જે જુદા રહેવા જતા રહે, કે મતલબ એ બધાને છોડીને જતા રહે રહેવા માટે। ત્યારબાદ એમના ઉપર શું વીતતી હોય, એટલે કે જે છોકરી ઉપર શું વીતતી હોય, એ પ્રેગ્નેન્ટ હોય અને એ એમનો જે હસબન્ડ છે જે શુભ છે એ એને કેવી રીતે રાખતો હોય, એટલે કેવી રીતે એને સાચવતો હોય અથવા તેના ઉપર શું કષ્ટ પહોંચાડતો હોય, એ બધી આ બધી વાત તમને મૂવીના અંદર જોવા મળી જશે। તો મૂવીના ટ્રેલર વિશે જોઈએ તો ટ્રેલરના અંદર મારા મંતવ્ય પ્રમાણે બધું જ બતાવી દીધું છે, એટલે કે ફિલ્મના અંદર શું હશે એ 99.99% મારા ખ્યાલથી આ બધું જ તેના અંદર કવર કરી દેવામાં આવ્યું છે। એટલે કે તમે વધારાનું જોવા માટે તમારે ફિલ્મ જોવી હોય તો એના અંદર શું હશે એ વિચારવા જેવી વાત છે, કારણ કે તમે જોશો તો સ્ટાર્ટિંગથી લઈને ટ્રેલરના એન્ડિંગ સુધીના અંદર તમને બધા જ ટૉપિક તમને લાઇનસર જોતા હોય એવું તમને જોવા મળી જશે। એટલે કે જ્યારે સ્ટોરી શરૂ થાય અને સ્ટોરી ખતમ થાય તે બધું જ તમને આ ટ્રેલર 2 મિનિટ અને 30 સેકન્ડના અંદર તમને જોવા મળી જશે વસ્તુ હતી। ત્યારબાદ તેમનો જે છોકરો જન્મે છે તે એના પપ્પાને કેવી રીતે મતલબ એનાથી શું સુધારો આવે છે, આ વસ્તુ આ ટૉપિક હશે એ તમારે થિયેટરના અંદર જોવાનું થશે। તો આટલું હતું આ ટ્રેલરના અંદર જે તમને બધું જોવા મળી જશે। તો ફિલ્મ જોશો ત્યારે ખબર પડશે કે આના સિવાય કોઈ ટૉપિક એના અંદર પ્લસ કરવામાં આવ્યો છે અથવા જે મૂવીના અંદર છે તે બધું જ આ જે 2-2.5 કલાકની જે મૂવી હોય એ આખી 2 મિનિટ અને 30 સેકન્ડના અંદર પતાવી દેવામાં આવે છે, તે તમને જોવા મળી જશે। તો મિત્રો જોવામાં આવે તો 3 મૂવી રિલીઝ થાય છે, એટલે કે કાલે 27/2/2026 તો કઈ મૂવી જોવાય એ તમે અમને કોમેન્ટ કરીને જણાવજો, કારણ કે 3 મૂવી એકસાથે રિલીઝ થાય તો તમે જોતા હશો કે કોઈ બી ઓડિયન્સ હોય, ગુજરાતી ઓડિયન્સ હોય અથવા હિન્દી ઓડિયન્સ હોય, જે પણ એ ફિલ્મ જોવા જાય તો તમે એક વસ્તુ વિચારો કે જ્યારે પણ ફિલ્મ જોવા જાઓ તમે ત્યારે કોઈ બી ગુજરાતી ઓડિયન્સ ફિલ્મ જોવે તો અઠવાડિયામાં એક જ ફિલ્મ જોવે, અથવા જે રિવ્યૂ કાર્ડ છે એ બધા છે તે બધી જ ફિલ્મો જોવે એ વસ્તુ વ્યાજબી છે। પરંતુ જ્યારે ઓડિયન્સનો સવાલ આવે ત્યારે એ જોવા જાય તો 3માંથી કોઈ પણ એક મૂવી અઠવાડિયામાં એક સિલેક્ટ કરતી હોય છે, અને એ 3 મૂવીમાંથી કઈ મૂવી જે એમને જોવા માટે કઈ ખરી ઉતરે છે તે ઓડિયન્સના હાથમાં છે। તો વધારે મૂવી અઠવાડિયાના અંદર રિલીઝ થાય તો અમુક મૂવીને પ્રોફિટ થાય અને અમુકને લોસ પણ થવાની શક્યતાઓ સૌથી વધારે થઈ જાય। તો આ વસ્તુ હતું જે લાગણીના મેળાના અંદર તમને જોવા મળી જશે। તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે કે શું હશે આ ફિલ્મના અંદર વધારાનું છે કે જેટલું આ ટ્રેલરના અંદર બતાવવામાં આવે છે તેટલાનાથી જ મૂવી જોઈને સંતોષ મેળવવાનો થશે। આ તમને ફિલ્મ જોયા પછી તમને ખબર પડશે। તો આવનારી બીજી 2 ફિલ્મો છે ક ખ ગ એ ફિલ્મ અને બીજું દુનિયા છે મારી, એ વિક્રમ ઠાકોરનું ફિલ્મ આવી રહ્યું છે, તે પણ જોવાની ખૂબ મજા આવશે। બંને 3 ફિલ્મોના ટૉપિક અલગ અલગ પોઈન્ટ ઉપર છે, એટલે કે એક લવ સ્ટોરી છે, બીજી લવ સ્ટોરી હશે અને ત્રીજી છે જે સમાજ સેવા માટેની કોઈ બી ટૉપિક ઉપર, એટલે કે બાળ વિવાહ છે એના ઉપર આ ફિલ્મ જોવા મળી જશે। એ પણ ફિલ્મ સારી જ હશે, પરંતુ અત્યારના સમયના અંદર બધાને કદાચ એ મૂવી જોવાનું વધારે પસંદ ના પણ આવે, એટલે કે ઓડિયન્સને એ બધું કનેક્ટ થવાની શક્યતા ઓછી પણ રહે એમ, કેમ કે જે સારી મૂવી હોય એક વસ્તુ છે, જ્યારે પણ સારી મૂવી હોય, મારધાર મૂવી હોય તો જ પબ્લિક અત્યારે હાલ સપોર્ટ કરતી હોય છે, પરંતુ એક આવો સારો એવો મુદ્દો હોય એમાં સપોર્ટ કરવાના જગ્યાએ આ ઓડિયન્સ તે સારી એવી ફિલ્મો સાથે કનેક્ટ થઈ શકતી નથી। તો ફિલ્મ જોવાય, 3 ફિલ્મો સારી હશે, પરંતુ કઈ ફિલ્મ પહેલાં જોવી એ મહત્ત્વનું છે। કઈ ફિલ્મ તમે જોશો એ અમને કમેન્ટ કરીને જણાવજો। તો આશા છે કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે। જો વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક, શેર અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।